જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 19 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આવનાર દિવસોમાં ઠંડી કેવી જોવા મળશે, પવનની ઝડપ અને ઝાકળ વરસાદની પણ માહિતી મેળવીશું। સાથે દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનારા 5-6 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેવાની સંભાવના છે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। ઠંડી પડવી જોઈએ તેવી પ્રમાણમાં હાલ તો ઠંડી પણ નથી જોવા મળી રહી। આવનારા 5-6 દિવસ ગુજરાતની અંદર ઠંડી નોર્મલ ચાલે તેવી સંભાવના છે। રાત્રે તેમજ દિવસ દરમિયાન તાપમાન નોર્મલથી ઊંચું થોડું જોવા મળી શકે છે, કારણ કે 2-3 દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। અમુક સેન્ટરોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જ્યારે અમુક વિસ્તારની અંદર વાતાવરણ સૂકું પણ જોવા મળી રહ્યું છે। આ સાથે જ મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ પણ સાવ નોર્મલ ચાલી રહી છે, તેમાં પણ આવનાર દિવસોમાં વધારો થવાની શક્યતા છે। આ સાથે જ અત્યારે જે ઝાકળ વરસાદનો રાઉન્ડ 15 તારીખ બાદથી જોવા મળ્યો હતો તે હજુ 2-3 દિવસ હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। વિગતવાર માહિતી મેળવીએ તો જેમની અંદર ઠંડી અને તાપમાનની ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે બપોર દરમિયાન મહત્તમ બપોરનું તાપમાન સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પોરબંદર હોય, ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ જિલ્લો, રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારની અંદર 28 થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। કચ્છ જિલ્લાના પણ તમામ વિસ્તારની અંદર 28 થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ 25 થી 28 ડિગ્રી, મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર પણ 28 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને બપોર દરમિયાન કોઈ ઠંડીનો અહેસાસ નહીં જોવા મળે। આવનારા 5-6 દિવસ ગુજરાતની અંદર આવી રીતે નોર્મલ તાપમાન જોવા મળશે। અમુક વિસ્તારની અંદર તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું તેની અમુક લેયરો ગુજરાતની અસર કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે। રાત્રિના તાપમાનની વાત કરવા જઈએ તો વહેલી સવારે તેમજ રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે। સાથે જે ઠંડી પડવી જોઈએ તે આ વર્ષે નથી પડી રહી, અને સાથે જ ઉત્તરાયણ બાદ ઠંડીમાં અવશ્ય ઘટાડો થતો હોય છે અને શિયાળાની ધીરે ધીરે વિદાયની તરફ સંભાવના રહેતી હોય છે। એટલે મિત્રો ખાસ કરીને આપણે જણાવ્યું તે પ્રમાણે આવનાર દિવસોમાં ઠંડી નોર્મલ જોવા મળશે, જે ચાલી રહી છે તે પ્રમાણે આવનારી 22-23 તારીખ સુધી અત્યારે સૌથી નીચું તાપમાન નલિયા આજુબાજુ કચ્છના વિસ્તારની અંદર, ભુજ, ભચાઉ, રાપર, ધોળાવીરામાં જોવા મળી રહ્યું છે 10 થી 13 ડિગ્રી આજુબાજુ, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ ઠંડીની અનુભૂતિ જોવા મળી રહી છે, જેમાં સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા, બનાસકાંઠાના વિસ્તાર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર, થરા, ધાનેરા, ભટસન, આબુ સહિતના વિસ્તારની અંદર ખાસ કરીને 13 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે સૌથી નીચું થરાદ હોય, ધાનેરા, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 10-11 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યાં ઠંડીમાં થોડો વધારો જોવા મળી રહેશે, એટલે કે નોર્મલ કરતાં વધુ ઠંડી જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જેવા જિલ્લાની અંદર 14-15 ડિગ્રી તાપમાન નોંધાશે। દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી, મોડાસા, માંડલી, નર્મદા જિલ્લો, રાજપીપળા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ 15-16 ડિગ્રી તાપમાન નોંધાશે રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારની અંદર પણ 18 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હાલ તો રાત્રિ દરમિયાન ઠંડીની અનુભૂતિ નહીં જોવા મળે, પરંતુ વહેલી સવારે ઠાર જેવો અનુભવ જોવા મળશે। તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના રહેલી છે। તો ખાસ કરી મિત્રો આપણે જણાવ્યું તે મુજબ આવનાર દિવસોની અંદર 23-24 તારીખ દરમિયાન તાપમાન આવી રીતે વધેલું જોવા મળી શકે છે। ત્યારબાદ ફરી થોડો ઠંડીમાં વધારો થાય, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના વિસ્તારની અંદર તાપમાન થોડું નીચું આવે તેવી સંભાવના 23 તારીખ બાદની જોવા મળી રહી છે, જેમાં તાપમાન સૌરાષ્ટ્રની અંદર તમામ સેન્ટરની અંદર 16 થી 15 ડિગ્રી તાપમાન જોવા મળશે। 1-2 ડિગ્રીનો ઘટાડો થવાનો સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ 16-17 ડિગ્રી તાપમાન સુરત, વલસાડ, તાપી, ડાંગ સહિતના વિસ્તારની અંદર, પૂર્વની અંદર ખાસ કરીને દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી,
મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લામાં તાપમાન 10 થી 13 ડિગ્રી વચ્ચે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં 13-14 ડિગ્રી તાપમાન થઈ શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં મહેસાણા હોય, ખેડબ્રહ્મા, પાલનપુર, હિંમતનગર, સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, બનાસકાંઠાના તમામ સેન્ટરોની અંદર 10 થી 12-13 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. નલિયા, ભુજ, ભચાઉમાં પણ નીચે તાપમાન 9 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવી શક્યતા આવનારી 23 તારીખ બાદની જોવા મળી રહી છે. ત્યાં સુધી ગુજરાતની અંદર ઠંડી નોર્મલ ચાલી શકે છે. હવે મિત્રો વાત કરીએ તો પવન અને ઝાકળની. અત્યારે પવનની ઝડપ સામાન્ય નોર્મલ જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં ફરી પાછું પવનની ઝડપમાં 1-2 દિવસમાં વધારો થાય તેવી સંભાવના છે. અત્યારે 8 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે અને અત્યારે રેગ્યુલર પવન ઉત્તર પૂર્વના જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પવનની ઝડપમાં આવનારી 20 તારીખ બાદ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ મોટો વધારો થવાની શક્યતા નથી. પરંતુ ચોક્કસપણે પવનની ગતિમાં વધારો થાય અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ પવનનો રાઉન્ડ એટલે કે પવનની ઝડપ 2-4 દિવસ જોવા મળી શકે છે. 21 થી લઈને 25 જાન્યુઆરી દરમિયાન પવનની ઝડપમાં વધારો થાય તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદનો રાઉન્ડ 16 તારીખથી શરૂ જોવા મળ્યો હતો, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળ વરસાદ જોવા મળ્યો હતો અને અમુક સેન્ટરોની અંદર હજુ ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. આવનારી 20 તારીખ સુધી ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઝાકળ વરસાદ મોટાભાગના સેન્ટરો જેવા કે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા એટલે કે ઝાકળ વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે ધાણા અને ખાસ તો જીરું જેવા પાકોને ભારે નુકસાની પહોંચાડે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે. હજુ ઝાકળ વરસાદ 2 દિવસ એટલે કે વહેલી સવારે ડ્યુ જોવા મળે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થશે અને ઝાકળ વરસાદમાં ઘટાડો થાય 20 તારીખ બાદ તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આવનાર દિવસોમાં કેવો રાઉન્ડ આવશે અને ક્યારે આવશે તે આવનાર દિવસોમાં જણાવશું, પરંતુ અત્યારની અપડેટ પ્રમાણે આ રાઉન્ડ 16 થી લઈને 20 તારીખ સુધી ચાલવાનો હતો. ત્યારબાદ મિત્રો વાત કરવા જઈએ તો હવામાનની ખાસ કરીને હાલ તો ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. એક શક્યતા દેખાતી હતી તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, પરંતુ જાન્યુઆરી મહિનાના એન્ડમાં તેવી હાલ તો વેધર મોડલ જણાવી રહ્યા છે, પરંતુ અત્યારે કહેવું થોડું વહેલું ગણાય. જો કોઈ પણ ફેરફાર થશે અને માવઠાની કોઈ પણ શક્યતા ઉત્પન્ન થશે તો અમારા થકી તમને જાણ કરવામાં આવી શકે છે. પરંતુ એક ચોક્કસપણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ ક્યારે આવશે અને કેટલું મજબૂત છે અને ગુજરાતમાં કેવી રીતે અસર કરશે અને ગુજરાતમાં શું વાતાવરણમાં પલટો આવશે કે નહીં તે આવનાર દિવસોમાં જ જણાશે. પરંતુ અત્યારની અપડેટ મુજબ આવનારા 5-6 દિવસ ગુજરાતની અંદર કોઈ વાતાવરણમાં બહુ મોટો બદલાવ થાય તેવી ખૂબ શક્યતા ઓછી જોવા મળી રહી છે, જેને તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ જેમાં ઠંડી, ઝાકળ વરસાદ, પવન અને વાતાવરણની આપણે વાત કરી. હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.